રાજકોટમાં શ્રીજી ગૌશાળા ખાતે ગૌપ્રેમીઓ માટે ભવ્ય શરદ રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા. આ દિવ્ય રાસોત્સવને યુવા વૈષ્ણવાચાર્ય અક્ષયકુમાર મહારાજ કૃષ્ણાશય હવેલી રોયલ પાર્ક રાજકોટના વિશેષ સાનિધ્ય અને કૃપા પ્રાપ્ત થઈ હતી. રાસોત્સવમાં વિજેતા થનાર ખેલૈયાઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. હું પ્રભુદાસ તન્ના, શ્રીજી ગૌશાળા મેનેજિંગ ટ્રસ્ટી. શ્રીજી ગૌશાળામાં પ્રતિવર્ષ અમારો એક પહેલેથી નિયમ છે કે દરેક પર્વને સંપૂર્ણ આધ્યાત્મિકતા સાથે ઉજવવા અને સમાજના દરેક વર્ગના લોકો આ ઉત્સવમાં સહભાગી થઈ જોડાય અને સૌ આનંદ માણે એવી લાગણી સાથે વર્ષમાં લગભગ 8 આવા ઉત્સવો અમે ઉજવીએ છીએ. શ્રીજી ગૌશાળામાં આ ઉત્સવો ઉજવવા પાછળનું મુખ્ય અમારું ધ્યેય એક જ છે કે ગૌશાળા સાથે સમાજ જોડાયેલ રહે. શ્રીજી ગૌશાળામાં વ્યવસ્થાઓ બધી અમે એવી ગોઠવી છે કે અહીંયા આવવાનું લોકોને મન થાય. દર રવિવારે લગભગ અહીંયા મેળો ભરાય છે, એટલા લોકો અહીંયા આવે છે. દરેક સ્કૂલમાંથી વિદ્યાર્થીઓને આમંત્રણ આપી અમે બોલાવીએ છીએ. એ વિદ્યાર્થીઓને એની ઉંમરના પ્રમાણમાં અમે ગૌ વિજ્ઞાન સમજાવીએ છીએ અને જે આપણા કુરિવાજો છે, જેમ કે બર્થડે વખતે કેક કાપવી, બર્થડે વખતે મીણબત્તી પેટાવી, ફૂંક મારીને ઓલાવવી, એવા જે કુરિવાજો આપણા સમાજમાં ઘર કરી ગયા છે, એવા કુરિવાજોને તિલાંજલિ આપી અને અમે એને યોગ્ય રસ્તે લઈ આવીએ એવા પ્રયાસો કાયમ માટે કરીએ છીએ. વિદ્યાર્થીઓ ઘરે જઈ પોતાના મમ્મી પપ્પાને એવું કહે છે કે દર રવિવારે આપણે હવે ગૌશાળાએ જવું છે. આ એક ગૌશાળાનો બહુ મહત્ત્વનો પોઈન્ટ એટલા માટે છે કે બાળ માનસની અંદરથી જે ગાય વિસરાતી જાય છે એને આ સંસ્કૃતિ ફરીથી મળી રહે એવો પ્રયાસ કાયમ માટે આ સંસ્થા કરે છે. બીજું, આજનો જે આ ઉત્સવ છે એ માં જગતજનનીના જે શારદીય નવરાત્રિના પ્રસંગ નિમિત્તે, એ ઉત્સવ નિમિત્તે આજે અમે અહીં રાસોત્સવ રાખ્યો છે. આ રાસોત્સવ અમે એટલા માટે આયોજિત કરીએ છીએ કે માતાજીના ગરબા સમાજ જે ગાય છે, હું કોઈ ટીકાત્મક ભાવથી નથી બોલતો, પણ આપણી આ ગરબાની જે સંસ્કૃતિ છે અત્યારે ફેશન પરેડ બનતી જાય છે. એમાંથી આ સમાજના દરેક મા બાપ, દરેક યુવાન, દરેક યુવતી ફરીથી માતાજીની ભક્તિના ભાવ સ્વરૂપે આ તહેવારને ઉજવે એવી લાગણી સાથે અમે આજનો ઉત્સવ ગોઠવો છે. ખાસ કરીને મારે સમગ્ર સમાજને એક અનુરોધ કરવાનો છે કે મા શક્તિની ઉપાસના એ નારી શક્તિની ઉપાસના છે. આપણા ઘરમાં આપણી માતા, બેન, દીકરી, પત્ની કે જે નારી સ્વરૂપે આપણી સાથે કાયમ જીવે છે અને જેના આશીષથી આપણે સુખી છીએ, એ નારી શક્તિનું સન્માન ઘર ઘરમાં થવું જોઈએ. આવી મારી લાગણી સમાજ સુધી પહોંચાડવાનો મારો આ નમ્ર પ્રયાસ કરું છું. આ બાબત કાયમ માટે આપણા સમાજમાં સજાગતા કેળવાય એના માટે કાયમ આપણી સાથે જે નારી શક્તિ છે એ નારી શક્તિનું સન્માન કાયમ માટે આપણે જાળવી શકીએ એવો પ્રયાસ દરેક વ્યક્તિએ, દરેક કુટુંબે અને આખા સમાજે કરવો જોઈએ. ખાસ કરીને આજના કાર્યક્રમમાં અમે જે ખેલૈયાઓ છે એને પ્રોત્સાહન મળે એના માટે અલગ અલગ ઇનામોની વ્યવસ્થા રાખી છે. 3 ગ્રુપ પડ્યા છે. 3 ગ્રુપમાં અલગ અલગ વિજેતાઓને અમે ઇનામો આપશું. એ એટલા માટે કે ભારતીય સંસ્કૃતિ મુજબ જે રાસ લે, જેના ડ્રેસિંગ કોડ સંપૂર્ણ ભારતીય સંસ્કૃતિ મુજબના છે, એવા લોકોને જ અમે પસંદ કરી અને આ ઇનામો વિતરણ કરવાના છીએ. ઇનામોની શ્રેણી જે છે એ પણ
ગૌ સત્વમાંથી ઉત્પાદિત સાબુ, શેમ્પૂ એવી ચીજો જ આપશું કે જે રોજિંદા વપરાશમાં આવે અને લોકો ગૌ સત્વ પ્રોડક્ટ વાપરતા થાય, આવી અમારી લાગણી છે. આ કાર્યક્રમો અમે છેલ્લા 2 દાયકાથી એટલે કે લગભગ 20 વર્ષથી આ કાર્યક્રમો અમે અહીંયા કરીએ છીએ અને વર્ષમાં અંદાજે 8 પ્રોગ્રામ અમે આવા સાંસ્કૃતિક કાર્યક્રમો કરી લોકોને ઇજન આપીએ છીએ અને લોકો ખાસ શ્રીજી ગૌશાળામાં જ્યારે કાર્યક્રમ હોય ત્યારે અમારા એક જ વોટ્સએપ મેસેજથી આટલી વિશાળ સંખ્યામાં લોકો અહીંયા ભેગા થાય છે એ અમારું ગૌરવ છે. નમસ્કાર કલ્યાણ મિત્રો, ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવા માટે આપણા ઋષિમુનિઓ દ્વારા અલગ અલગ વ્યવસ્થાના ભાગરૂપે જે તહેવારોની ઉજવણી કરવામાં આવી છે તેમાં એ જ રીતે આજે નવરાત્રિના જે તહેવારો ઉજવાઈ રહ્યા છે ત્યારે આજનો તહેવાર શ્રીજી ગૌશાળાના આંગણે 1800થી વધુ ગાયો માતાને આંગણે આજે તહેવાર ઉજવાઈ રહ્યો છે. જે લોકોએ લાભ લીધો છે અને બીજું જોઈ છે એક નિજાનંદ, લોકોને અંદરનો આનંદ ઉર્મી મળે છે. આવા પ્રસંગોનું નિર્માણ કરીને આ પ્રસંગોને જાળવણી કરવાની જે ભાવના છે એ દ્વારા શ્રીજી ગૌશાળા દ્વારા આજનો સરોદોત્સવ ઉજવવામાં આવ્યો અને આપ સૌને લોકોને જે આનંદ મળ્યો છે એ બદલ અને આ અમારા પ્રયાસને અબતક ચેનલ દ્વારા લોકો સુધી પહોંચવાનો જે પ્રયાસ અબતક પ્રેક્ષક છે ત્યારે સમાજને માટે આ જરૂરી છે. આપણા પ્રસંગોને ઉજવણી કરીએ ત્યારે આવી ઉજવણી વારંવાર થયા કરે અને લોકો સુધી આવા સારા સમાચાર પહોંચે એ માટે અમે અબતક ચેનલને પણ અભિનંદન આપીએ છીએ. વંદન.